કેશોદ એસટી ડેપોના પાર્સલ વિભાગ સંભાળતા સિદ્ધરાજસિંહ રાયઝાદા સેવાભાવી વ્યક્તિ તરીકે તેમના સ્ટાફમાં ખૂબ જ આદર ધરાવતી વ્યક્તિ છે। તેઓ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે। જૂનાગઢ જિલ્લામાં કેશોદ ડેપોને સ્વચ્છ ડેપો તરીકે પણ એવોર્ડ અપાવવામાં તેમનો સિંહ ફાળો છે। આજરોજ સાતમ આઠમના તહેવાર નિમિત્તે તેમના દ્વારા કેશોદ માળિયા અને વંથલીના સફાઈ કામદારોને મીઠાઈ અને ફરસાણની કીટનું વિતરણ કરવામાં આવ્યું। આ તકે ડેપો મેનેજર શ્રી બીજી ભીલ સાહેબ, ડોક્ટર સ્નેહલ તન્ના, ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, સચિન દિનેશ કાનાબાર, આરપી સોલંકી, ભૂપેન્દ્ર જોશી, દિલીપભાઈ પાઠક વગેરે ખાસ હાજરી આપી હતી અને તેઓના વરદ હસ્તે સફાઈ કામદારોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું। કેશોદ એસટી ડેપો મેનેજર બીજી ભીલ સાહેબ છેલ્લા 3 વર્ષથી ડેપોમાં શ્રેષ્ઠ કામગીરી બજાવી રહ્યા છે અને તેઓના સમયમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડેપોને કાયમી સ્વચ્છ રાખવાના પ્રયાસ થઈ રહ્યા છે અને આ ડેપો દ્વારા તેમના સર્વિસ સમય દરમિયાન એક પણ પ્રાણઘાતક અકસ્માત થયો નથી, જેને ધ્યાનમાં લઈ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા તેમને 2023-24 માટેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। તેઓ કર્મચારીગણ સાથે લાગણીથી જોડાયેલ છે અને દરેક કર્મચારી તેમને આદર આપે છે। કેશોદ ડેપો પાર્સલ વિભાગમાં શ્રી સિદ્ધરાજસિંહ રાયઝાદા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ જન્માષ્ટમી સાતમ આઠમનો તહેવાર નજીક આવતો હોય તો અહીંયા તેમની નીચે કામ કરતા કર્મચારીઓને મિષ્ટાન આપી પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રી સિદ્ધરાજસિંહ રાયઝાદા દ્વારા મહાનુભાવોને બોલાવી માનનીય કેશોદ ડેપોના ડેપો મેનેજર શ્રી ભીલ સાહેબની હાજરીમાં તેમજ ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી તન્ના સાહેબની હાજરીમાં તેમજ મહાવીરસિંહ બાપુ, જોશી સાહેબ વગેરે મહાનુભાવોને બોલાવી અને આ બધા સફાઈ કર્મચારીઓને મિષ્ટાનની કીટ અર્પણ કરેલ છે, જે બદલ અત્યારે કેશોદ ડેપો વતી હું સિદ્ધરાજસિંહ રાયઝાદાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અનિરુદ્ધસિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ।